એટલે ભાઈ તમને તો ખબર છે કે આપણે મફત નું ખાવાનું પીવા હાટું જન્મા છે એટલે જો એમની આ મફત ની સોડા ઉપાડ લીધી છે. મોજીલા ભાઈ નું સોડામાં પી નાખ્યું છે આપણે. હા એ બધા એનું કરે, આપણે એનું કરી નાખ્યું આજે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોજીલા ભાઈ પાસે. ભાઈ સુજીતભાઈ નું કામ બહુ સારું છે એટલે સુજીતભાઈને પણ સપોર્ટ કરજો અને એમની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ છે હનુમાનજી દાદાની પ્રતિમા. ફેમિલી આ છે હનુમાનજી દાદાનું મંદિર ને તમને મોટાનો મોટો ભોજનાલય મસ્ત પ્રસાદ આવી ગયો છે ને શું કે મારા કલેજાઓ ઘર ભેગું થાને ભાઈ. સ્વાગત છે એક નવા ધમાકેદાર વ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા મજામાં દેશો, કારણ કે આપણા વ્લોગ જોતો એ બધા મજામાં હોય તો મસ્ત મજાનો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. આ તો વરસાદી વાતાવરણમાં તડકો નીકળી ગયો છે ને અત્યારે ફૂલ કોટામાં આવી જાય છે ને અત્યારે આવી જાય છે તળાવની પાળે, કારણ કે આજે વ્લોગની શરૂઆત કરીએ છીએ તળાવની પાળથી. તો મિત્રો હવે ઘણા સમયથી વ્લોગ નહોતા આવતા, પણ આ વરસાદના લીધે વ્લોગ નહોતા આવતા, પણ આપણે કન્ટિન્યુ કરવાની ટ્રાય કરીશું. બસ સાથ સપોર્ટ આપતા રહેજો ને વિડીયો વધારેમાં વધારે શેર કરજો. અને અત્યારે મસ્ત તળાવ ભરાઈ ગયું છે અમારા ગામનું. આ છે અમારા ગામનો ટાવર ને આ બધું તળાવ ભરાઈ ગયું છે જોરદાર. અને આજે આપણે જઈશું ક્યાં જઈએ છીએ વ્લોગ કન્ટિન્યુ જતા રહેજો ને તેવા જોરદાર સેલિબ્રિટીને પણ મળવાનું છે. બસ તમે કન્ટિન્યુ જોતા રહેજો એટલે તમને ખબર પડી જાય છે કોણ સેલિબ્રિટી છે ને એવા લોકેશન પર પણ જવાનું છે. બસ તમે વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, સ્કીપ ન કરતા. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે. અને તમે વિચારતા હશો કે ડાયરેક્ટ કેમ ત્યાંથી વ્લોગ ચાલુ, તો મિત્રો તમને રસ્તામાં મારે બીજું હું બતાવું યાર, રોડ બતાવવાનો થાય એટલા માટે ડાયરેક્ટ તમને હવે મંદિર જ બતાવવાનું અને હનુમાનજી દાદાની મોટી પ્રતિમા છે એ પણ હું તમને બતાવીશ. બસ તમે વિડીયો કન્ટિન્યુ થતા રહેજો અને ફૂલ આપણે મોજ મજા કરશું. અને સાળંગપુરમાં આજે કેટલું પબ્લિક છે એ પણ બતાવીશું ને. પહેલાં અત્યારે અમે પાર્કિંગમાં ઊભા છે ને અત્યારે ફૂલ ગાડીઓ આવી રહી છે, તમે જોઈ શકો છો ને. અહીંયા બધી એવો કષ્ટભંજન અલ્પાહારની જગ્યા છે અને આપણે ગાડી પાર્ક કરી નાખી છે ને હવે આપણે ફટાફટ નીકળી જવું કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે. બસ તમે સાથ સપોર્ટ આપતા રહેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને. અત્યારે હોર્ન ફૂલ વાગે છે એટલે આપણે ફટાફટ નીકળી જાય તમને દર્શન કરાવવા. મિત્રો આવી જાય છે હનુમાનજી દાદાની પ્રતિમા પાસે અને તમને હું બતાવું. અને અત્યારે પબ્લિક ફૂલ ફોટા પાડી રહ્યું છે હનુમાનજી દાદાની પ્રતિમા પાસે. તો આ બધે ફોટા પાડે છે અને આ છે હનુમાનજી દાદાની પ્રતિમા. અને આ બધા ફોટા પાડે, બધું ફોટો શૂટ થાય છે સાળંગપુરમાં. અને ઓલા પણ છે મંદિર, તો હમણાં તમે મંદિરે જાઓ અને તમને દર્શન પણ કરાવીશ. અને આ બધો ફોટો શૂટ ચાલે છે ગાર્ડનમાં. અને કષ્ટભંજન દેવ હનુમાનજી. તો પહેલાં આપણે પ્રતિમા પાસે જઈને તમને દર્શન કરાવીએ પ્રતિમાના. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મસ્ત ફોટોશૂટ ચાલી રહ્યું છે અને અત્યારે બધા ફોટા પાડવાના ભૂકા બોલાવી રહ્યા છે. ને હવે તો બધું પબ્લિક હનુમાનજી દાદાના ફોટા શૂટ કરી રહ્યા છે. અને હવે ધીમે ધીમે આપણે નીકળી જવું આગળ ને અત્યારે બધા ફોટા પાડે છે જોરદાર. હવે આપણે આગળ મંદિરે દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. બસ વિડીયો કન્ટિન્યુ થતા રહીએ. અને હું ને અમારો ખાસ મિત્ર વિજયભાઈ અમે બી આવ્યા છીએ હનુમાનજી દાદાના દર્શન કરવા માટે, તો તમને પણ દર્શન કરાવી દઈએ. અને આ પહેલાં તો તમને પ્રતિમા દેખાડી, હવે તમને દર્શન કરવા દઈશું. મિત્રો તમે દૂરથી જોઈ શકો છો અત્યારે ફૂલ ફોટોશૂટ ચાલી રહ્યું છે. અને હવે ઓનલી ફોર પ્રતિમા સાથે જ ફોટોશૂટ ચાલે છે. જય કષ્ટભંજન દેવ કિંગ ઓફ સાળંગપુર, બધે ફોટોશૂટ જ ચાલે છે. આપણે ધીમે ધીમે આગળ નીકળી જાય કેમ કે અત્યારે ફૂલ ટ્રાફિક છે ને આજે છે શનિવાર, એટલે હવે આગળ જઈએ મંદિરે જઈએ અને તમને મંદિરના પણ દર્શન કરાવીએ. આજે છે શનિવાર એટલે ટ્રાફિક કોઈ ઘટે નહીં એવું જ હોય ને. હવે અત્યારે આપણે મંદિર પાસે ધીમે ધીમે જઈ રહ્યા છીએ ને હવે આ મંદિર છે અને આપણે આગળ જઈએ ને. હવે તમને હું પાછળનો જે બેકગ્રાઉન્ડમાં બતાવું તો આ છે સાળંગપુરમાં તો ફૂલ ફોટોશૂટ ચાલે છે. બધા વધારેમાં વધારે અહીંયા પ્રતિમા પાસે ફોટોશૂટ કરાવતા હોય ને. હવે આપણે આગળ જઈએ ને કેવું ટ્રાફિક છે એ પણ આપણે તમને બતાવીશું. બસ તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને આગળ બધું તમને બતાવતો રહીશ. તમે કોણ સાળંગપુર આવ્યા છે બધા કોમેન્ટ કરી દેજો. મિત્રો આ છે મંદિરની પાછળની સાઈડ ને આપણે પાછળની સાઈડ પહોંચી ગયા છે. અત્યારે ફૂલ પબ્લિક આવી રહ્યું છે, બધા દર્શન કરીને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ને હવે આપણે જઈએ છીએ આગળ ને હવે જોઈએ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ.
કષ્ટભંજન દેવ. બોલ બોલ. ફેમિલી, આ છે હનુમાનજી દાદાનું મંદિર ને તમને તો પેલા મેં દર્શન કરી દીધા એટલે તમે તો મોજમાં આવી ગયા. તો બસ હવે છેલ્લા તમને મંદિરના દર્શન કરાવી દઉં ને હવે આપણે નીકળી જઈએ આગળ પ્રસાદી લેવા માટે. ને હવે જોઈએ કેટલો ટ્રાફિક છે, શું છે શું નહીં. અત્યારે બધા બહુ વધારે પડતું ફોટોશૂટ કરતા હોય છે ને હવે આપણે ફોટોશૂટનું કામ તો પતી ગયું છે પણ હવે આપણે આગળ જઈએ. અને યાર અહીંનું ભોજનાલય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં, એવું જોરદાર ભોજનાલય છે ને. આપણે પેલા ફટાફટ ભોજનમાં તો નહીં પણ હવે આપણે જોઈએ હવે ત્યાં જઈએ અને શું થાય છે એ બધું હું તમને બતાવી. અને આજે પ્રસાદી લેવા પણ જવાનો વિચાર છે તો હાલો તમને મોટામાં મોટો ભોજનાલય બતાવું. એટલે ભોજનાલય છે જોરદાર. તો આ છે મસ્ત મોટો ભોજનાલય સાળંગપુરનું. આપણે ભોજનાલયમાં એન્ટ્રી લઈ લીધી છે ને હવે જઈએ આગળ ને. અત્યારે ટ્રાફિક પણ ફૂલ છે ને. આપણે તો મિત્રો અહીંયા ચપ્પલ પહેરીને સુવિધા સારી છે, ચપ્પલ પહેરીને જાઓ પણ તો પણ ચાલે. અને અહીંયા છે સ્વામિનારાયણ જમોનો એ રે જીવન અમારા, ક્યાં વાત છે. ચાલો આપણે આગળ નીકળી જઈએ. આવી જ ગયું છે જોરદાર ભોજનાલય. તો હવે અંદર આપણે એન્ટ્રી કરીએ ને લાઈનમાં ધક્કા મૂકી ન કરીએ એવી ચેતવણી પણ આપી દીધી છે. આ છે જોરદાર ભોજનાલય. મસ્ત જમવાની થાળી લઈ લીધી છે, મસ્ત પ્રસાદ આવી ગયો છે ને આપણે મસ્ત જમી લઈએ. બધે જમવાનું કામકાજ ચાલુ છે. મસ્ત જમી લીધું છે ને હવે આ છે રસોડું. જોરદાર ભોજનાલય, એમાં કાંઈ ઘટે જ નહીં. એ બધું જમી ગયું હવે આવતા જાય ધીમે મોટો એવી રસોડું છે. મિત્રો હજી પબ્લિક ફૂલ આવતું રહે છે ને જો અત્યારે પબ્લિક ઘણું બધું આવે છે, ઘણું બધું જાય છે. આ છે મોટામાં મોટી ભોજનાલય ને ઓલા પણ ભજન ચાલુ છે. તો મિત્રો અત્યારે સાળંગપુરમાં ફૂલ ટ્રાફિક છે ને અત્યારે ફૂલ મજા આવી રહી છે ને. અમારા ઊંચા હનુમાન દાદાને જો નાળિયેર હાથમાં નાખીએ એ નાળિયેર તૂટીને બહાર આવે એ જોવા માટે આવ્યા છીએ. અને હવે અમારા વિજયભાઈને બધું જોવું તો એને મોકલ્યા છે, એ જોવા ગયા છે. અને આપણે કાંઈ ખરીદી કરવાની હોય તો એ બધું અહીંયા હોય છે. અને આ બધું જો હનુમાન દાદા કષ્ટભંજન દેવ. તો હવે આપણે અંદર આટો મારવા જવું હોય તો તમને બતાવીએ યાર. તમારે જોવું છે ને કરો, કોમેન્ટ કરો તો હવે નીકળી જાય અંદર. મિત્રો અહીં લાકડાની બધી વસ્તુ છે તમે જોઈ શકો છો. અને અહીંયા બધું લાકડાનું છે અને ભાવ જોવો તમે કાંઈ ઘટે નહીં. 1200 રૂપિયા 800 બધી લાકડાની વસ્તુ છે. આ બધા છે હનુમાનજી. મિત્રો સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કર્યા, ભોજન પ્રસાદ લીધો અને હવે આપણે દુકાનમાં પણ આંટો મારી લીધો ને હવે આપણે નીકળી જાઉં આપણે ઘર તરફ. હવે વળી જાઉં કેમ કે હવે ફૂલ તડકોય છે ને આમાં કંઈ નક્કી ન હોય, નો ગેરંટી વરસાદ ક્યારે આવે એનું કાંઈ ઠેકાણા ન હોય. એટલે હવે ધીમે ધીમે આપણે નીકળી જઈશું આગળ ને. હવે મંદિર પણ હવે બંધ થઈ ગયું છે. હવે તો દર્શન ક્યારે થાય એને કાંઈ નક્કી નહીં. આ તો તમને કિસ્મતમાં હતા એટલે પહેલાં તમને દર્શન કરાવી દીધા ને હવે આગળ હાલ્યા જાય છે. નહીં તો ટ્રાફિક ફૂલ છે. હવે ઓછું થઈ ગયું કેમ કે મંદિર બંધ થઈ ગયું ને એટલે. મિત્રો હવે નીકળી જઈએ આપણે ઘર તરફ ને હવે બહાર ધીમે ધીમે ચાલ્યા જાય છે ને. સામે છે હનુમાનજી દાદાની પ્રતિમા ને હવે આપણે પ્રતિમાને બાય કરીને હવે નીકળી જઈશું આપણે આપણા નવા લોકેશન ઉપર ને. હવે લગભગ તો ઘરે જવાનું છે કેમ કે ઘણું બધું આપણે કામ છે બપોરે. અને હવે પેલા ફટાફટ નીકળી જાય ઘર તરફ. કષ્ટભંજન દેવની પ્રતિમા એટલે એમાં કંઈ ઘટે જ નહીં. હવે દર્શન કરી લીધા છે ફર્સ્ટ ક્લાસ. કષ્ટભંજન દેવની પ્રતિમા અને ત્યારે બધા ફોટોશૂટ વધારે ચાલતું હોય કેમ કે આ મેન લોકેશન છે એટલે ફોટોશૂટ તો ચાલવાનું જ છે. અને જે પણ ફોટો પાડે અને અહીંયા ફોટા પાછા કાળા આવે છે, એડજસ્ટ નથી થતો ફોટા પાડવામાં. કાળો ફોટો આવે તો શું કરવાનું કયો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોજીલાભાઈ પાસે, ઇન્સ્ટાગ્રામની ફેસબુકની મહાન હસ્તી.
તો ઘણા સમયથી શું છે આપણે મોજીલા ભાઈ આવવાનું હતું અને આજ ફાઇનલી ટાઈમ આવી ગયો છે. હું મોજીલા ભાઈ અમારા સબસ્ક્રાઈબરને શું કહેવો હતું? ભાઈ સુજીતભાઈનું કામ બહુ સારું છે એટલે સુજીતભાઈને પણ સપોર્ટ કરજો અને એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ સેવાનું કામ ખૂબ કરે છે અને ભાઈ કાંઈ ન ઘટે એવા વિડીયો બનાવે છે. મોજ જ આવે બાકી. મોજીલા ભાઈનો સપોર્ટ કરતા રહેજો બધાને, નાના મોટા બધાને સપોર્ટ કરતા રહેજો તો જ બધા આગળ આવશે. અને ભાઈ તમે પણ તમારી આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિ રહેતા હોય, આ મોજીલા ભાઈનું સિલ્વર બટન આવી ગયું છે ફાઇનલી તમારા બધાના સપોર્ટથી, બરોબર ને? આ બધાનો સપોર્ટ સારો રહ્યો ને? સપોર્ટ પૂરેપૂરો બધાનો. સરસ. શું કહું મોજીલા ભાઈ, આપણા નાના ક્રિએટર બધા હોય ને, નાના ક્રિએટરો હોય ને એટલું જ કહેવાનું કે મહેનત કરો એટલે તમને સફળતા જરૂર મળશે. મહેનત વગર કાંઈ શક્ય છે નહીં. કન્ટિન્યુ રહેવું પડે. હા, કન્ટિન્યુ તમારા વ્લોગ નાખવાના, વિડીયો એવા બનાવવાના, બધાને ગમે એવા વિડીયો બનાવવાના, બધાને મજા આવે જોવે એટલે. કન્ટેન્ટ સારું પકડવું પડે. કન્ટેન્ટ તમારું સારું રાખો એટલે તમને સામેથી બધા ફોલો કરશે. એટલે ભાઈ તમને તો ખબર છે કે આપણે મફતનું ખાવાનું પીવા હાટું જન્મા છે, એટલે જો એમની આ મફતની સોડા ઉપાડ લીધી છે. મોજીલા ભાઈનું સોડામાં કિન્ને છે આપણે. મોજીલા ભાઈ સોડા પીવે છે એનું કિન્ને છો આપણે. એ બધાયનું કરે. હા, એ બધાયનું કરે, આપણે એનું કિન્ને છો. મોજીલા ભાઈ આખા ગામનું કિન્ને નાખે ને મોજીલા ભાઈનું કિન્ને છું. क्या बोला तूने? મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે ને મોજીલા ભાઈ હંધાઈનું કરી નાખે ને આપણે મોજીલા ભાઈનું કરી નાખ્યું છે. એટલે આજે ફૂલ મજા આવી ગઈ ને મોજીલા ભાઈને મળીને પણ ખૂબ આનંદ થયો અને બહુ સારા એવો વ્યક્તિ છે અને બહુ આપણને સપોર્ટરૂપ પણ બને છે. તો એનો સપોર્ટ પણ આપણને પૂરેપૂરો છે અને એને મળીને ખૂબ આનંદ થયો. તો મિત્રો હવે તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો હવે આજના વ્લોગને વિરામ આપી દઈશું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ. સબસ્ક્રાઈબ કરી નાખજો.